નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ જેની અંદર આપણે લાસ્ટ વર્ગ ઉભયજીવી ના લક્ષણો જોયેલા. ત્યાર પછી ત્યાંથી આપણે વર્ગ સરીસૃપ એટલે કે રેપ્ટાઇલ વર્ગની વાત કરી રહ્યા છીએ. આ વર્ગનું નામ તેમના પ્રચલનની વિસર્પીયતા, આ વર્ગનું નામ જે સરીસૃપ છે એ પ્રચલન કરે છે. વિસર્પીયતા એટલે ક્રીપિંગ જેને કહેવાય કે પેટે સરકીને ચાલવું અવાજ કર્યા વગર. વિસર્પીયતા એટલે અવાજ કર્યા વગર ઘસડાઈને ચાલવું, ક્રીપિંગ. સરકતા કે પેટે ઘસડાઈને ચાલવાની પદ્ધતિને કારણે એનું આપણે સરીસૃપ તરીકે એને ઓળખવામાં આવે છે. લેટિન શબ્દ છે રેપ્ટમ કે રેપ્રે જેને કહેવાય કે રેપ્ટમ અથવા તો રેપ્રે એટલે એનો અર્થ થાય કે સરકવું, અથવા તો જેને આપણે ક્રીપ અથવા તો ક્રાઉલ તરીકે એનું ઓળખીએ છીએ એટલે કે ઘસડાવું, એનો અર્થ એવો થાય સવિશેષ. લેટિન શબ્દ આપણે રેપ્ટમ, રેપ્રે જેને આપણે સરકવું, ક્રીપ અથવા તો ક્રોલ એટલે કે ઘસડાવું તરીકે એને ઓળખવામાં આવે છે. લેટિન શબ્દ રેપ્ટમ રેપ્રે ઉપરથી એનો વસવાટ જોઈએ આપણે સરીસૃપનો તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સ્થળ જ વસવાટ. સામાન્ય રીતે જે સરીસૃપ હોય એ સ્થળ જ વસવાટ ધરાવે છે, પણ કેટલાક રેર કેસમાં કેટલાક જળચર પણ હોઈ શકે સરીસૃપમાં. જેવી રીતે કે કાચબો એ પાણીમાં રહી શકે, કેટલાક સાપ પણ રહી શકે. તો કેટલાક દરવાસી પણ છે સાપ, જે કે દરવાસી હોય છે. એનું શરીર આપણે જોઈએ તો શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત હોય છે. સરીસૃપની ત્વચાની આપણે વાત કરીએ તો એની ત્વચા કેવી છે? સરીસૃપની એકદમ શુષ્ક છે, શૃંગમય છે. શૃંગમય મતલબ અધિચર્મીય ભીંગડા. ત્વચા એની કેવી છે? ત્વચા કેવી છે? શુષ્ક છે. શૃંગમય એટલે આપણે જાણીએ છીએ કે ઉપસેલી રચના, શૃંગ અને ગર્થ. શૃંગ એટલે ઉપસેલી રચના છે. ત્વચા ઉપર આપણે જાણીએ છીએ કે ત્વચા ઉપર શું છે? આ રીતે ઉપસેલી રચનાઓ એની ઉપર જોવા મળે છે. તો આપણે શૃંગમય, અધિચર્મીય ભીંગડા એટલે અધિચર્મી એ ત્વચાનું એક પાર્ટનું નામ છે જેની આપણે ભીંગડા કહેવાય, અથવા તો બીજો એના માટે શબ્દ આપણે વાપરીએ છીએ સલ્ક. સલ્ક જેવી રચના છે, સલ્ક કહેવાય ભીંગડા. ઉપસેલી રચનાઓ છે, શુષ્ક છે. જે કાચિંડાની આપણે વાત કરી રહ્યા છીએ કે મગરની વાત કરીએ આપણે તો એની ઉપર આ રીતે સલ્ક જોવા મળે. મગર આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે એની ત્વચા ઉપર ભીંગડા છે જેને સલ્ક કહેવાય. મગર ઉપર કે કેટલાક સજીવોની અંદર એ પ્રસલ્કોથી આવૃત છે. પ્રસલ્ક મતલબ શું? કે એનાથી સખત રચના જે કહી શકાય. તો સખત રચના પ્રસલ્ક, શેલ્ડ જેને જે કહેવાય, કાચબો. તો કાચબા ઉપર જે આવરણ જે આવેલું છે એને આપણે પ્રસલ્ક કહેવાય. પણ મગર ઉપર જે આવેલું આવરણ કે કાચિંડા ઉપર આવેલું આવરણ જેને સલ્ક તરીકે આપણે ઓળખીએ છીએ. કેટલાક જે સજીવો હોય ઉપરનું જે ભીંગડાવાળું આવરણ હોય એ અમુક સમયે ત્યાગ કરે છે. કે સાપ કે ગરોળી તેમની કાંસળીયુક્ત ત્વચા જે ઉપરની હોય એ ભીંગડા એ શું કરે છે? એની સપાટી ત્વચા જે કહેવાય ભીંગડાવાળી એ અમુક સમયાંતરે એને દૂર કરે છે, જેને આપણે કાંસળી તરીકે લોકલ ભાષાની અંદર આપણે ઓળખીએ છીએ. તો એ કાંસળીને શું કરે છે? દૂર કરે છે. ત્યાર પછી આપણે સરીસૃપની વાત કરીએ કે કર્ણપલ્લવનો અભાવ છે. બરાબર સમજો આપણે કે કર્ણપલ્લવનો અભાવ છે એટલે શોભાના જે ગાંઠિયા જેવી જે રચના છે, બહારની જે રચના છે, આપણે આની વાત કરીએ છીએ કે આ રચના જે છે, તો આ જે રચના છે એને આપણે શું કહીશું? કર્ણપલ્લવ કહીશું. કર્ણપલ્લવ કહેવાય, કર્ણપલ્લવ. પણ સમજો કે આને આપણે શું કહીશું? કર્ણનલિકા કહેવાય. તો આ કર્ણપલ્લવ અને કર્ણનલિકા બંને ભાગને સંયુક્ત રીતે સામો સમાવેશ કરવામાં આવે. બાહ્ય કર્ણમાં એનો સમાવેશ કરવામાં આવે છે. બાહ્ય કર્ણની અંદર આનો સમાવેશ કરવામાં આવે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કર્ણપલ્લવ નથી, પણ આ કર્ણનલિકાની હાજરી છે.
ટૂંકી નલિકા છે, આગળ ત્યાંથી ભાગ પૂરો થાય એટલે મધ્યકર્ણની શરૂઆત થાય, અહીં આવે કર્ણપટલ આવે. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે હથોડી, એરણ, પેંગડો આ મધ્યકર્ણની વાત થઈ. ત્યાર પછી શંખિકા જેવી રચના જેને આપણે અંતઃકર્ણ કહેવાય. તો અહીંયા એવું કહે છે કે અંતઃકર્ણ છે, કર્ણપટલ પણ છે, કર્ણનલિકા પણ છે. એટલે કર્ણનલિકા ટૂંકી છે એ બાહ્ય કર્ણનો વિકાસ સૂચવે છે એવું કહી શકાય. બાહ્ય કર્ણનો વિકાસ સૂચવે છે એવું આપણે કહેવું હોય તો કહી શકાય. તો આની અંદર આપણે જોઈએ કે કર્ણપલ્લવનો જોયું અભાવ છે. આંખની પાછળના ભાગે ચામડીની સપાટી પર કર્ણનું છિદ્ર, છિદ્રના તલભાગે કર્ણપટલ હોય છે. કર્ણપટલ છે, પડદો છે, અને ટૂંકી નળી રૂપે બાહ્ય કર્ણનો વિકાસ સૂચવે છે, દર્શાવે છે. એટલે બાહ્ય કર્ણનો વિકાસ ટૂંકી નળી એટલે એને શું કહેવાય? કર્ણ નલિકા તરીકે એ અસ્તિત્વ શું કરે છે? ધરાવે છે. તો આપણે આ રીતે કર્ણ નલિકા એ બાહ્ય કર્ણનો શું સૂચવે છે? વિકાસ સૂચવે છે એવું આપણે કહેવું હોય તો કહી શકાય. આપણે આગળ આ જ રીતે કેટલાક લક્ષણોની વાત કરીએ આપણે તો આગળના ટોપિકની અંદર કેટલાક કેરેક્ટરોની અંદર આપણે જઈએ તો આગળનું એક લક્ષણ છે એની તરફ આપણે જતા રહીએ. તો આગળના લક્ષણોની અંદર કે પ્રચલન માટે ઉપાંગો જો હાજર હોય તો, એટલે ઇટ મીન્સ એવું કહેવા માંગે છે કે પ્રચલન માટે જો ઉપાંગો હાજર હોય તો બેજોડ હોય. દરેક ઉપાંગને નહુયુક્ત 5 આંગળીઓ હોય. આગળનો જે ભાગ હોય આપણે જાણીએ છીએ કે બેજોડ જો ઉપાંગો હોય તો એ બેજોડ ઉપાંગો છે. દરેકની ઉપર આપણે એવું જાણીએ છીએ કે ઉપાંગોની 5 એ નહોરયુક્ત આવી રીતે રચનાઓ છે. ઉપાંગોમાં જો હોય તો નહોરવાળી રચના છે. આપણી ભાષામાં એને આપણે નખયુક્ત કહેવાય. સસ્તન માટે આપણે નખ શબ્દ વાપરીએ છીએ. તો નહોરયુક્ત આંગળીઓ છે 5. પણ સાપમાં ઉપાંગોનો કેવું છે? અભાવ છે. અપવાદરૂપ છે કે સાપમાં ઉપાંગોનો અભાવ છે. જો હોય તો કન્ડિશન છે કે જો ઉપાંગો હોય તો બેજોડ હાજર હોય, ન હોય સાપમાં નથી તો ઉપાંગોનો એ અભાવની વાત થઈ. ઓકે, આપણે આગળના કેરેક્ટરની અંદર જઈએ, સરીસૃપની અંદર. તો આગળના કેરેક્ટરમાં આપણે જોઈ લઈએ તો આગળ હૃદય કેવું છે? સામાન્ય રીતે ત્રિખંડી છે. હૃદય કેવું છે? સામાન્ય રીતે ત્રિખંડી. તો 2 કર્ણક અને 1 અપૂર્ણ ક્ષેપક ધરાવે છે. ત્રિખંડી છે. પૂછી શકાય. ઉભયજીવીની અંદર પણ આવું જ હતું, પણ ઉભયજીવીની અંદર શું હતું? સંપૂર્ણ હતું. અહીંયા અપૂર્ણ છે. એટલે હૃદય જે હોય એ ત્રિખંડી હોય. એટલે આ 2 શું ધરાવે? કર્ણકો ધરાવે. અને નીચેના ભાગમાં જે નીચેનો જે ભાગ છે, આ નીચેના ભાગમાં જે આપેલું છે જે ક્ષેપક છે, તો 1 અપૂર્ણ ક્ષેપક અને 2 કર્ણકો ધરાવે છે. તો આ રીતે આપણે આગળના કેરેક્ટરની અંદર જોઈએ. પણ અપવાદરૂપ દરેકની અંદર આપણે જાણીએ છીએ કે દરેકની અંદર અપવાદરૂપ આવશે. તો આપણે જાણીએ છીએ કે મગરમાં ચતુષ્ખંડી હૃદય છે. આ MCQમાં પૂછાય કે મગરની અંદર, મગર જે સજીવ છે એની અંદર હૃદય કેવું છે? ચતુષ્ખંડી છે. એટલે મતલબ 2 કર્ણકો છે અને 2 કેવા છે? ક્ષેપકો છે. 2 કર્ણકો અને 2 ક્ષેપકો ધરાવે છે. એટલે ચતુષ્ખંડી છે પણ એ સરીસૃપમાં આવે. એ અપવાદરૂપ છે, પેટી સરકીને ચાલે છે એટલા માટે એનો સમાવેશ કરેલો છે સરીસૃપમાં. અસમતાપી છે સજીવો, શીત રુધિરવાળા સજીવો છે. આપણે જાણીએ છીએ કે શીત રુધિરવાળા એટલે કે પોતાના પર્યાવરણનું બહારનું તાપમાન બદલાઈ જાય તો એ પોતાના શરીરનું તાપમાન પણ એ બદલી નાખે છે. એટલે કે અસમતાપી કહેવાય. શીત રુધિરવાળા સજીવો તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે કે પોતાના શરીરનું તાપમાન બદલાઈ જાય તો એ પોતાના શરીરનું તાપમાન બદલાઈ જાય, પર્યાવરણનું તાપમાન બદલાય તો પોતાના શરીરનું
તાપમાન એ શું કરે છે? બદલે છે, ચેન્જ કરી નાખે, પોતાનું શરીરનું તાપમાન પણ એ બદલે છે. લિંગભેદ જોવા મળે છે. એક લિંગી પ્રાણીઓ છે, નર અને માદા અલગ અલગ છે, આપણે જાણીએ છીએ. અંતઃફલન જોવા મળે એવું જાણીએ છીએ. મોટા ભાગના એ અંડપ્રસવી છે. વિકાસ સીધો છે, એટલે કે ડિંબ અવસ્થા, રૂપાંતરણ એવું કંઈ જોવા મળતો નથી. આપણે આગળ વાત કરી રહ્યા છીએ, એક્ઝામ્પલોની વાત કરી રહ્યા છીએ. તો એક્ઝામ્પલની અંદર દરિયાઈ કાચબો, જલજ કાચબો, તો આપણે બરાબર આની અંદર સમજીશું કે કયું વૈજ્ઞાનિક નામ છે, એટલે કે કયું જીનસ છે અને કયું એનું ઇંગ્લિશ નામ છે. તો આપણે ઘણીવાર નીટમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલું, દરિયાઈ કાચબો, તો એનું કિલોન એ આ પ્રજાતિ છે. બરાબર સમજજો, કિલોન એ એની પ્રજાતિ છે, પણ આ ટર્ટાઇલ એ એનું ઇંગ્લિશ નામ છે. ઇંગ્લિશ નેમ ટર્ટાઇલ, અને આ કિલોન એની પ્રજાતિ છે. એવી રીતે સ્થળીય જે કાચબો હોય, પેલો પાણીનું, તો સ્થળીય જે કાચબો છે એનું આપણે આ પ્રજાતિ છે, આ પહેલી પ્રજાતિ આમાં દરેકમાં દર્શાવેલી છે. તો ટેસ્ટુડો આપણે યાદ રાખીશું. ગુજરાતીમાં ના યાદ રહે તો ટેસ્ટુડો લખી શકાય. નીટમાં ગુજરાતી જ લખેલું હશે, ટેસ્ટુડો. તો આપણે આ રીતે યાદ રાખીશું. ટેસ્ટુડો વાત કરીશું કે ટેસ્ટુડો એ કોનું નામ છે? સ્થળીય કાચબાનું એ નામ છે, એવું આપણે યાદ રાખીશું. તો ટેસ્ટુડો આ એનું શું છે? ટર્ટોઇઝ, આ એનું ઇંગ્લિશ નામ છે. ટર્ટોઇઝ, ટર્ટોઇઝ બરાબર સમજો. ટેસ્ટુડો એ એનું પ્રજાતિ છે, ટર્ટોઇઝ ઇંગ્લિશ નેમ છે. વૃક્ષ ગરોળી, તો આ એનું આપણે વૃક્ષ ગરોળી એટલે ઇંગ્લિશ નામ છે ટ્રી લિઝાર્ડ. ટ્રી લિઝાર્ડ ઇંગ્લિશમાં ટ્રી લિઝાર્ડ, પણ એનું પ્રજાતિ જે વૈજ્ઞાનિકના નામની અંદર પ્રજાતિ અને પછી જાતિ આવશે, જે આપણે પહેલા ચેપ્ટરની અંદર આ ટોપિક પૂરા થશે ચેપ્ટર એટલે આપણે વાત કરીશું. તો વૃક્ષ ગરોળી કેમેલિયોન, કેમેલિયોન એ એની પ્રજાતિ છે. ટ્રી લિઝાર્ડ એનું વૈજ્ઞાનિક નામ છે. બગીચાની ગરોળી, જેને આપણે સ્થાનિક કાચિંડો તરીકે ઓળખીએ છીએ. ગાર્ડન લિઝાર્ડ જેને કહેવાય અંગ્રેજીમાં, ગાર્ડન લિઝાર્ડ કહી શકીએ આપણે. બરાબર છે. એને આપણે આ પણ પૂછાયેલું છે, કેલોટીસ કહેવાય, પ્રજાતિ છે કેલોટીસ. મગર, તો આપણે એની પ્રજાતિ છે તો પ્રજાતિ છે ક્રોકોડાઇલસ. તો બરાબર આપણે યાદ રાખીશું. મગર તો પ્રજાતિ ક્રોકોડાઇલસ, ગુજરાતીમાં એમને એમ લખેલું હશે તો પણ ચાલશે. ક્રોકોડાઇલસ, ક્રોકોડાઇલસ તો એ એની પ્રજાતિ છે ક્રોકોડાઇલસ, અને આ એનું અંગ્રેજી નામ છે ક્રોકોડાઇલ. તો ક્રોકોડાઇલ આ રીતે યાદ રાખીશું. ઘડિયાળનું એલિગેટર એ મગર જેવું જ છે, થોડુંક ડિફરન્ટ છે. એલિગેટર પ્રજાતિ પણ એલિગેટર, નામ પણ એનું ઇંગ્લિશ નેમ એલિગેટર છે. ભીંત ગરોળી એટલે એનું વોલ લિઝાર્ડ, અંગ્રેજીમાં કહેવાય વોલ લિઝાર્ડ, પણ એનો આપણે પ્રજાતિ આપેલી છે હેમીડેક્ટાઇલસ. આપણે ગુજરાતીમાં યાદ રાખીશું હેમીડેક્ટાઇલસ. હેમીડેક્ટાઇલસ તો આપણે યાદ રાખીશું હેમીડેક્ટાઇલસ. વોલ લિઝાર્ડ, ઝેરી સાપ, જેનું લોકલ નામ નાગ કહેવાય, અંગ્રેજીમાં એને નાજા કહેવાય. ઝેરી સાપ, નાગ, પ્રજાતિ નાજા કહેવાય. એનો ઇંગ્લિશ નેમ કોબ્રા તરીકે એને ઓળખવામાં આવે છે. કાળોતરો લોકલ નેમ, એની પ્રજાતિ બંગારસ, બંગારસ તરીકે ઓળખવામાં, બંગારસ એનું નામ છે અંગ્રેજી નામ ક્રેટ, ક્રેટ તરીકે એને ઓળખવામાં આવે. લોકલ નેમ ચિત્રો, એનું પ્રજાતિ છે વાઇપરા, વાઇપરા એનું ઇંગ્લિશ નેમ છે વાઇપર, વાઇપર. તો આપણે આ રીતે નામ દરેકે દરેક આપણે યાદ રાખવાના થશે.
તો એવી જ રીતે આપણે આગળ એક બીજો સમુદાય પણ જોઈ લઈએ. વાત કરી રહ્યા છીએ આપણે વર્ગ વિહંગની વાત કરી રહ્યા છીએ. એવ્સ જેને કહેવાય સૌપ્રથમ ઉષ્ણ રુધિરવાળા, સૌપ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય ઉષ્ણ રુધિરવાળા. એટલે આવી ગયું અગાઉ સમતાપી, જેને કહેવાય સમતાપી. પર્યાવરણનું તાપમાન બદલાય પરંતુ પોતાના શરીરનું તાપમાન તેના તે જ જાળવી રાખે. સમતાપી એટલે આપણે જાણીએ છીએ તો પ્રથમ પૃષ્ઠવંશીની અંદર પહેલા જે કહેવાય સમતાપી, અહીંથી વિહંગથી ચાલુ થયા, બીજા નંબરે સસ્તને પૂરું થશે. તો એ પ્રથમ સમતાપી કહેવાય. પર્યાવરણનું તાપમાન ભલે બદલાય પણ પોતાના શરીરનું તાપમાન તેના તે જ જાળવે છે. મતલબ કે 37°C, તો એ 37°C ટેમ્પરેચર એ જાળવી રાખે છે. બરાબર, જેને આપણે સમતાપી કહેવાય. આ સમુદાયના સજીવની લાક્ષણિકતા વર્ગની ક્લાસની કે પીછાઓની હાજરી, પીછાઓની પ્રોપર આમાં હાજરી જોવા મળે, વિહંગ તરીકે ઓળખાય. પક્ષીઓની લાક્ષણિકતા છે, પક્ષીઓ તરીકે ઓળખાય છે. તેમાંના મોટા ભાગના પક્ષીઓ જે હોય એ ઉડી શકે, મોટા ભાગના ઉડી શકતા હોય છે. અમુક અફાદરૂપ વાત કરતા શાહમૃગની વાત કરી છે, જેને અંગ્રેજીમાં ઓસ્ટ્રીચ કહેવાય. ઓસ્ટ્રીચ, ઈમુ, કીવી, આ બધા અફાદરૂપ છે કે ઓસ્ટ્રીચ, ઈમુ, કીવી એ બધા ઉડી શકતા નથી, વધારે લાંબુ ઉડી શકતા નથી. બાકીના બધા મોટા ભાગના એ ઉડી શકે તેવા છે. જડબાનું ચાંચમાં રૂપાંતર, જડબાનું સામે રૂપાંતર થયેલું છે. જડબા નથી, જડબાનું રૂપાંતર સામે કન્વર્ટ થઈ ગઈ છે ચાંચ. એટલે એ ત્યાં દાંત નથી, દાંતનો શું છે અભાવ છે, પણ દાંતની જગ્યાએ કોણ છે? ચાંચ આવેલી હોય છે. અગ્ર ઉપાંગો એ પાંખોમાં રૂપાંતરિત થઈ. આપણે જાણીએ છીએ કે અગ્ર જે ઉપાંગો હોય એના આગળના પક્ષીઓની અંદર એ પાંખોમાં ચેન્જ થયેલા છે, પાંખોમાં રૂપાંતરિત થયેલા છે. એ શું કાર્ય કરે છે? પાંખો સ્વાભાવિક છે, ઉડવા માટે કાર્ય કરે. ત્યાર પછી પશ્વ ઉપાંગો જે સામાન્ય રીતે લીસા નથી હોતા પણ એની ઉપર ભીંગડા ધરાવે, ઉપસેલી રચના સલ્ક ધરાવે. એ પશ્વ ઉપાંગો ચાલવા કે કૂદવા કે તરવા, બતક જેવા સજીવોની અંદર એ તરી પણ શકે એમ. તો વૃક્ષની શાખાઓને પકડવા માટે પણ એ રૂપાંતરિત થયેલા હોય છે. ભીંગડાવાળા પશ્વ ઉપાંગો રૂપાંતરિત થયેલા હોય. નહોરયુક્ત 4 આંગળીઓ પણ ધરાવે. નહોર મતલબ ઇટ મીન્સ નખ જેવી રચનાઓ ધરાવે. આ વિહંગની અંદર ત્વચાની વાત કરીએ તો શુષ્ક અને પૂંછડીના તલભાગે તૈલી ગ્રંથિ સિવાય કોઈ પણ ગ્રંથિઓ વગરની છે. પૂછાય કે આખું બોડી જ ત્વચા જે એની શુષ્ક છે, કોઈ પણ ભાગમાં તૈલી ગ્રંથિ નથી, માત્ર એ પૂંછડીના તલભાગે જ માત્ર તલ ગ્રંથિ છે. બાકીના કોઈ પણ ભાગમાં આ ગ્રંથિ આવેલી નથી. અંતઃકંકાલની આપણે વાત કરીએ, આમ તો બાહ્ય કંકાલ તરીકે સમજવું હોય તો સમજી શકાય કે બાહ્ય કંકાલ તરીકે પીંછા આવેલા હોય છે, એના પશ્વોપાંગો છે, જે ભીંગડાવાળી રચનાઓ છે એ બાહ્ય કંકાલમાં લઈ શકાય. પણ અંદરની આંતરિક અંતઃકંકાલની વાત કરીએ તો અંતઃકંકાલ તરીકે સંપૂર્ણ રીતે અસ્થિભૂત એટલે કે હાડકા છે, અંદર લાંબા અસ્થિઓ છે, અને એની અંદર એ લાંબા અસ્થિઓ વાત કોટર હવાથી કેવા છે? ભરેલા છે, પોલા છે, છિદ્રિષ્ટ હોય છે, સરળતાથી ઉડવામાં મદદ કરે. એટલા માટે અંતઃકંકાલ કેવા છે? લાંબા છે, હવાથી એ ભરેલા છે, હવાથી ભરેલા છે, પણ પોચા પાછા છિદ્રિષ્ટ છે. એટલે વજન ઓછું થાય, પોચા હોય, જેના લીધે એ સરળતાથી શું કરી શકે? ઉડી શકે. એટલા માટે હવાથી ભરેલા, પોચા અને છિદ્રિષ્ટ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ, આગળની વાત કરીએ તો આગળનો મુદ્દો આપણે સમજી લઈએ. તો આગળના મુદ્દાની અંદર જોઈએ તો પાચન માર્ગની અહીંયા વાત કરેલી છે. પાચન માર્ગ, તો પાચન માર્ગમાં શું છે? તો ખોરાકના સંગ્રહ માટે અન્ન સંગ્રહાશય તથા ખોરાકને દળવા અને વરળવા માટે પેશણી જેવી વિશિષ્ટ કોટરો હોય છે. તો અહીં આપણે બરાબર સમજી લઈશું. અહીં બરાબર સમજી લઈએ કે જેમ માનવીની અંદર આપણે જાણીએ છીએ કે અન્નનળી પછી એક જઠર જેવી રચનાઓ હોય છે. એ જઠરની જગ્યાએ એ પક્ષીઓની અંદર એ કઈ રચના હોય? અન્ન સંગ્રહાશયવાળી રચના હોય. આ સંધિપાદમાં પણ જોવા મળે. તો એ ખોરાકનો સંગ્રહ, જેમ માનવીની અંદર જઠર, આપણે કમ્પેરિઝન કરવી હોય તો એ શું નામ છે? અન્ન સંગ્રહાશય. બરાબર સમજો.
અન્ન સંગ્રહાશય છે. આ આપણે જાણીએ છીએ કે અન્નનળી છે. અન્નનળીમાંથી ખોરાક અન્ન સંગ્રહાશયમાં આવી ગયો. હવે જેવી રીતે આપણે પકવાશયની વાત કરીએ છીએ, માનવીની અંદર આપણે નાનું આંતરડું પછી આવે એટલે પકવાશય શરૂઆતનો ભાગ આવે, એવી રીતે અહીંયા જે ભાગ આવે અન્ન સંગ્રહાશય પછી, અહીં ધીમે ધીમે અન્ન સંગ્રહાશયમાંથી જે ખોરાક આગળ આવ્યો તો એ આગળ આવે એને કહેવાય પેશણી કહેવાય, જેની અંદર દાંત આવેલા છે. કે અન્ન સંગ્રહાશયમાં ખોરાક આવ્યો ત્યાર પછીનો ભાગ જેના ગીઝડ પેશણી કહેવાય, એ પેશણીની અંદર દાંત આવેલા છે. એટલા માટે એવું લખેલું છે કે ખોરાક દળાય છે કે ભરડાય છે. પેશણીની અંદર દાંતવાળી રચના જોવા મળે છે, એટલા માટે ત્યાં ખોરાક દળાય છે કે ભરડાય છે એવું વાક્ય આપેલું છે. ખોરાક દળવા કે ભરડવા માટે ઉપયોગી. હૃદયની વાત કરીએ આપણે તો વિહંગની અંદર સ્વાભાવિક છે ચતુષ્ખંડી 4 ખંડો. તો આપણે જાણીએ છીએ કે ચતુષ્ખંડી એટલે શું, આપણે બતાવી દીધું કે 2 કર્ણકો હોય. આ 2 કયા છે? કર્ણકોની વાત કરીએ અને નીચેના 2 ક્ષેપકોની વાત કરીએ. તો આ બાજુ આપણે સમજી લઈએ કે માની લો, સમજો કે આ બાજુ આપણે સમજી લઈએ વધારે સવિશેષ કે એની અંદર એવું લખેલું છે કે મહાધમની કમાન એ જમણી બાજુ વળેલી હોય છે. જમણી બાજુ સમજો તો અહીંયા જે હૃદય હોય, માની લો કે આ હૃદય છે, હૃદયની અંદર 4 ભાગો છે. આપણે જાણીએ છીએ કે રુધિર અહીંથી જાણીએ છીએ કે રુધિર જે હોય એ જમણા કર્ણકની અંદરથી, જમણું કર્ણક આ ડાબું કર્ણક કહેવાય, આ છે જમણું ક્ષેપક કહેવાય અને આને કહીશું આપણે ડાબું ક્ષેપક. તો આપણે જાણીએ છીએ અગ્ર અને પશ્વ મહાશિરાઓ જે હોય એ અગ્ર પશ્વ મહાશિરાઓ રુધિરને જમણા કર્ણકમાં લાવે, ત્યાંથી જમણા ક્ષેપકમાં આવે, ત્યાંથી ફેફસામાં જતી રહે અને ફેફસામાં થઈને એ રુધિર લાવે ક્યાં? ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં ત્રિદલ વાલ્વ દ્વારા, અને અહીંથી જે બહાર નીકળે ડાબા ક્ષેપકમાંથી જે ધમની નીકળે છે મહાધમની, તો આ ડાબા ક્ષેપકમાંથી નીકળે અને શરીરના જુદા જુદા અંગોની અંદર લઈ જાય. બરાબર સમજો બાજુમાં કે આ 4 ભાગો હતા, આને નામ આપણે આપ્યું ડાબું ક્ષેપક. તો ડાબા ક્ષેપકમાંથી અહીંથી જે નલિકા નીકળી છેલ્લે, અને એ નલિકા મહાધમની જે કહી શકાય, એ મહાધમની એ વિહંગની અંદર કઈ બાજુ વળેલી હોય? જો વિહંગ હોય તો એ જમણી બાજુએ વળેલી હોય, એટલે આ ડાબી બાજુ છે તો એની જગ્યાએ આ ક્યાં વળેલી હોય? આ રીતે ટન મારેલો હોય ડાબી બાજુએ. તો મહાધમની કમાન ડાબા ક્ષેપકમાંથી નીકળતી પૃષ્ઠ મહાધમની, સોરી કે આ મહાધમની જે હોય એ શરીરના જુદા જુદા અંગોમાં રુધિર લઈ જવા માટે અહીંથી વળાંક લે છે, તો એ ડાબી બાજુ વળેલી હોય એટલે એવું લખેલું છે કે મહાધમની કમાન એ ક્યાં વળેલી છે? ડાબી બાજુએ. ક્યાં? સોરી, મહાધમની કમાન એ જમણી બાજુ વળેલી છે. તો બરાબર સમજી લેવાનું કે હૃદય 4 ખંડનું છે. છેલ્લે જે આપણે વાત કરી ડાબા કર્ણક, પછી ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી રુધિર જે O2 યુક્ત લઈ જાય એ ડાબા ક્ષેપકની અંદરથી એ મહાધમની કમાન જે છે એ જમણી બાજુ વળેલી હોય છે વિહંગની અંદર. આ લક્ષણની ચર્ચા થઈ ગઈ આપણે કે ઉષ્ણ રુધિરવાળા સમતાપી પ્રાણીઓ શરીરનું તાપમાન જાળવી રાખવા સક્ષમ છે ઓલરેડી. શ્વસન એ ફેફસા દ્વારા કરે છે, આપણે એવું જાણીએ છીએ. એની સાથે ઇન્ક્લુડિંગ એ 9 વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા શ્વસનમાં કોમ્પ્લિમેન્ટરી એટલે પૂરક મદદ કરે છે. એટલે શ્વસન ભલે ફેફસા દ્વારા કરે પણ એની સાથે 9 કોથળી જેવી ફેફસા સંકળાયેલી 9 વાતાશયો છે એને પૂરક એટલે એને હેલ્પ કરે છે. લિંગભેદ જોવા મળે, નર માદા એકલિંગી છે, અંતફલન છે, અંડ પ્રસવી છે, વિકાસ સીધો છે, નથી મુકતા, રૂપાંતરણ એવું ચેન્જીસ હોતા નથી, ડિંબા અવસ્થા નથી. એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે કાગડો, તો આપણે બરાબર સમજીશું. અંગ્રેજી નામ છે, ઇંગ્લિશ નામ ક્રો. આ એની પ્રજાતિ છે કોર્વસ. પ્રજાતિ કોર્વસ. કોર્વસ આપણે ગુજરાતીમાં યાદ રાખીશું તો પણ ચાલશે. કોર્વસ ગુજરાતીમાં આપણે યાદ રાખીશું તો પણ ચાલશે. કોર્વસ કબૂતર, પિજન જેને કહેવાય, એ અંગ્રેજી નામ છે. એની પ્રજાતિ છે કઈ? કોલંબા. કોલંબા કોલુંબા કોલુંબા તો એની પ્રજાતિ છે. બરાબર સમજીશું, ગડબડ ના થાય. પોપટ તો એને અંગ્રેજીમાં પેરોટ કહેવાય. પી અહીં સાયલેન્ટ છે એટલે સીટાક્યુલા કહેવાય. શું કહેવાય? સીટાક્યુલા. પી સાયલેન્ટ છે. શાહમૃગની વાત કરી,
અંગ્રેજી નામ ઓસ્ટ્રીચ તરીકે ઓળખાય. એનું નામ છે પ્રજાતિનું સ્ટ્રુથિયો. સ્ટ્રુથિયો. મોર અંગ્રેજી પીકોક, ગુજરાતીમાં ક્યાં સોરી પ્રજાતિ એને કહેવાય પાવો. પેગવિન છે નામ એનું એપ્ટેનોડાયટસ. તો અંગ્રેજીની જગ્યાએ આપણે ગુજરાતીમાં પણ નામ યાદ રાખી શકીએ સ્પેલિંગમાં લોચા થતા હોય તો, કારણ કે પ્રજાતિઓ પૂછાય છે. એપ્ટેનોડાયટસ ગીધ. વલ્ચર એને કહેવાય વલ્ચર. નિયોફ્રોન એની પ્રજાતિ છે નિયોફ્રોન. કેટલાક એક્સ્ટ્રા કેરેક્ટરો છે કે વિહંગોની અંદર મૂત્રાશયનો અભાવ હોય છે. મગજની મૂત્રાશયનો અભાવ છે. મગજમાંથી બહાર જોડ મસ્તિષ્ક ચેતાઓ નીકળે છે. જે મગજ હોય એના મગજની અંદર બહાર જોડ ચેતાઓ નીકળે. સપોઝ માની લો મગજ છે તો એની અંદરથી જે ચેતા નીકળે આ રીતે બહાર જોડ ચેતાઓ મગજની અંદરથી નીકળતી હોય છે. એટલે મગજમાંથી નીકળતી ચેતાઓનું નામ મસ્તિષ્ક ચેતાઓ આપેલું છે. ખોપરીને એક જ પશ્વ કપાલી કંદુક હોવાથી, જે ખોપરી છે, જે આપણે ખોપરીની વાત કરી છે, હાડકાવાળી જે ખોપરી છે એની વાત કરું છું, એનો જે પશ્વ ભાગ છે, ખોપરીનો જે પશ્વ ભાગ છે, આપણે જોઈએ કે ખોપરીનો જે પશ્વ ભાગ હોય, દાખલા તરીકે જે ખોપરી છે તો ખોપરીનો જે ભાગ છે, સપોઝ માની લો કે ખોપરીનો જે ભાગ હોય તો એનો પાછળનો જે ભાગ હોય એ ખોપરીનો પશ્વ કપાલી કંદુક કહેવાય. તો પશ્વ કપાલી કંદુક જે એક જ હોય તો એ એવું કહે છે કે ખોપરીને એક જ પશ્વ કપાલી કંદુક હોવાથી શીર્ષ ચારે તરફ ફેરવી શકે. એટલે પક્ષીઓની ડોક મોટે ભાગે 360 અંશ એ શું કરે છે, 360 અંશ એ આંબળી શકે છે. ડોક 360 ફરી શકે છે. તો આટલે આપણે આ લક્ષણોની અંદર આપણે અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગ છેલ્લો સમાપ્તિ કરીશું. મામેલિયા જેને કહેવાય અથવા મામેલ્સ સસ્તનથી આપણે આગળ વધીશું અને ચેપ્ટર પૂર્ણ કરીશું. ઓકે, થેન્ક યુ.